માલ અહીંયા આવી ગયો છે કોલ્ડ રૂમ ઉપર અને હું તમને હે ને ફેમિલી સીપ બતાવું. તો આપણે હે ને હાવ નજીક પહોંચી ગયા સીપની. એટલે હાવ નજીક તો નથી પગ્યા પણ હજી આગાથી પણ બાકી મેં તમને ઝૂમ મારીને બતાવી છે. શેળવો હજી બરફમાં નથી નાખેલો ને એટલે આમ પડે બાકી આમ ન પડે. કુરજીભાઈ પડે નહીં હો ભાઈ. મસ્ત મજાનું કમ્પ્લીટ શાક બની ગયું તો હવે છે ને સૌજીભાઈ નમજો ફેમિલી સુરમાં આવેલ છે અને આ રીતનું બધું શાક છે તો પાયલવાન એવું તમે નમજો શેળવાન પાયલવાન ભાઈ તો તમે ભાઈ શાક જય માતા જય દોસ્તો શું કમેન્ટ યુટ્યુબ બધા મજામાં. તો મેં એમ કીધું કે 100% છે ને આપણે દરિયામાં નહીં જવાનું થાય. 110% મેં ગેરંટી નહોતી આપી પણ 100% આપી. તો આજમાં છે ને 100% આપણે જોવાનું છે. વાદળા થઈ ગયા તો ફેમિલી માછલા આવશે તો પાછું દરિયામાં આવવાનું થાય નકર તો નહીં આવવાનું થાય. હવે તો જો ફેમિલી માછલા પડશે ને તો હવે એકાદું 2 વાર આવવાનું થાય બાકી નકર આપણી છે ને આ છેલ્લી ફિશિંગ છે. માછલા નહીં પડે ને તો. અને ફેમિલી આજમાં છે ને વાતાવરણ પણ હાવ ખરાબ છે કેમ કે છે ને વાદળાવાળું વાતાવરણ છે એટલે મારા હિસાબે કાંઈ તો આવશે તો નહીં પણ અત્યારે ઝાડું તો મેં કાલે આપણે ઉપાડીએ પછી પાકું ખબર પડે એમ. અત્યારે તો આપણે કહી ન શકીએ. તો ચેનલમાં પહેલી વખત આવે ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો. તમને ભાઈ વિડીયો જોવાની મજા આવશે ને હમણાં ટૂંક સમયમાં લગ્ન આવશે એટલે લગ્નના વિડીયો ફેમિલી મજા જ આવ્યા વગર છે એવા આવશે તાકાતવાળા એમ. અને બાકી તડકો પણ મસ્ત મજાનો છે અને વાદળા પણ ગજબ થઈ ગયા તો હું તમને બતાવું ફેમિલી. તો ફેમિલી મસ્ત મજાના ઝાડું તો મેં કેલા તો મેં તમને કહી દઉં હમણાં. અને હવે હું તમને ફેમિલી વાદળા બતાવું. આમ જો તમે સારે બાજુ ફેરવી જો નેક્સ્ટ લેવલ સારે બધું ફેમિલી વાદળા 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 એકલા વાદળા જો કેમ પણ. અને ફેમિલી નકરા છે ને વાદળા છે અને અહીંયા છે ઊંસા કોટડાનું મંદિર જુઓ તમે. આપણે ઘણા દૂરથી પણ મસ્ત બોલ લે ને એટલે ફેમિલી હરખું ઝૂમ ન થાય. બાકી જો તડકો બડકો છે અને વાદળા છે તો આપણે હું માઇસ લાવવાની હું તમને બતાવી. બાકી અત્યારે જો આપણે મસ્ત મજાનો સાંઈ બાયો કરેલો છે. બાકી ફેમિલી આમ જો વાદળા ઘણા છે આમ જો કેવાય આ રીતના છે કંઈક મસ્ત મસ્ત વાદળા છે. આવું હોય ને તો કારક મજા આવે પણ મસ્ત મજાના 7:30 એવું થઈ ગયું છે ને આપણે એને ભાઈ ઝાડ ઉપાડી લીધા છે અને મસ્ત માઇસ લાવ્યા તો હું તમને બતાવું. અને ફેમિલી હે ને ભરેલા પાયલવા ભાઈ પણ આવેલા તો હું તમને બતાવતો જાઉં. તો એક અહીંયા મેકો છે અને આ હે ને ફેમિલી શાકથી પાયલું આમ જો કેવો હે ફેમિલી આમ જો ડેન્જર હે. આવો કંઈક શાકથી પાયલું છે અને આનું મોઢું છે ને હંમેશા માટે ગુલાબી જ આવે. તો આ રીતના કંઈક શાકથી છે અને આ છે ભરેલો. હજી બતાવું આ મસ્ત મજાનું ફેમિલી રામસ જાઓ તમે. તો મસ્ત મજાના તમને રામસ પણ અમારા કુરજીભાઈ બતાવી દીધા ને આ બધું માછલા કટવે છે ઈ. અને આજમાં હે ને 2 ભરેલી આવેલી તો એક આ સાક્ષી પાયલો અને આ એટલા કંઈક ચેળવા છે. હજી કુરજીભાઈ કંઈક કાઢે છે. જો ભાઈ ફેમિલી સારો સારો માલ અહીંયા આવી ગયો છે કોલ્ડ રૂમ ઉપર અને હું તમને હે ને ફેમિલી સીપ બતાવું. જો તમે તો આ રીતની કંઈક સીપ છે અત્યારે અને આ એનું ઘર છે જો. પણ અત્યારે તમને હરખું નહીં બતાવે. અત્યારે છે ને ભાઈ બહુ સમય થઈ ગયો ને એટલે. જો ફેમિલી આમાં હે ને આ રીતનું બધું માલ હે પાપલેટ અને કુંડલા અને મસ્ત મજાના પાયલવાની એવું છે આ રીતનું કાંઈક. અને આજમાં છે ને કાંટી વધારે આવે. હવે કોને ખબર ફેમિલી સીઝન પૂરી થઈ જાય ને એટલે કાંટી જ વધારે આવે બાકી બીજું કાંઈ નહીં આવે. બાકી આ માછલાને છે ને હવે અમે નાખી દીધી ફટાફટ ફેમિલી કોલ્ડ રૂમમાં. તો ગાઈસ જો આપણે છે ને હાવ નજીક પહોંચી ગયા સીપની. એટલે હાવ નજીક તો નથી પગ્યા પણ હજી આગાથી પણ બાકી મેં તમને ઝૂમ મારીને બતાવી છે. તો જો ભાઈ આ રીતે કંઈક સીપ બતાવે છે મસ્ત મજાની કેવી બતાવે ખાસને કમેન્ટ કરજો ભાઈ. અને પાછી આમ તો એટલી જ આગી છે જો હાવ મેં અત્યારે વાઇટ એંગલમાં લઈ લીધું. બાકી ઝૂમ કરું ને તો તમને હરખી પ્રોપરલી મસ્ત બતાવી એમ જો બતાવી ને. તો આ રીતની ફેમિલી આપણે છે ને સીપ જોવા મળી જશે ને. આ સીપનું નામ છે એલસીડો. એલસીડો બોલે તો સિમેડિયો. હા મતલબમાં કે એમ કે ફેમિલી આ છે ને સિમેન્ટ વેવ એટલે સિમેડિયો કહેવાય અમારી ભાષામાં. બાકી આને સોશિયલ મીડિયામાં સીપ કહેવામાં આવે. તો વટી ગઈ છે ફાઇનલી અને અત્યારે આપણે બનાવવાનું છે ભાઈ જમવાનું. તો મસ્ત મજાનું આમ જો આજમાં હે ને શેળવું પકાવી નાખીએ. હવે કેદી કાંઈ હવે નક્કી નહીં એટલે આજમાં હે ને ભાઈ શેળવું પકાવી નાખીએ. તો મસ્ત મજાનું મારા કુરજીભાઈ રિપેર કરે છે જો તમે. ને કુંડલા પણ એકાદું 2 નાખવાના છે એમ. બાકી ફેમિલી આમ જો સીપ તો ફાઇનલી ઓલરેડી થઈ ગઈ છે આમ તો. તો ફેમિલી અમારા કુરજીભાઈ જો શેળવો કટિંગ કરવાનું ચાલુ કર્યું છે. તો સૌથી પહેલા છે ને આપણે ફેમિલી પિસોળા કાપશું. ભાઈ હા ઓ ભાઈ તો આ રીતે પિસોળા કાપી અને ભીંગડા જો કઈ રીતે પાડી ની હું તમને બતાવી. તો જો ફેમિલી અમારા કુરજીભાઈ જો કેમ ભીંગડા પાડે. અને આ છે ને ફેમિલી શેળવો હજી બરફમાં નથી નાખેલો ને એટલે આમ પડે બાકી આમ ન પડે. કુરજીભાઈ પડે નહીં ઓ ભાઈ. હા એમ ભીંગડા છોડીને પછી આમાં હા એમ ને હે કે મતલબમાં ફૂંકાઈ દે કે એટલે ભીંગડા તરત ન તાત્કાલિક પડે. અને અત્યારે તો આ માછલું હે ને બરફમાં નથી નાખ્યું ને
એટલે હાવ આમ તરત પડે, બાકી આમ તો હાવ પડે જ નહીં. આમ તો ફેમિલી કેમ પણ મસ્ત ભીંગડા પડે ને. તો ચાલો હવે છે ને ભીંગડા તો આવી રીતે પાડવાનો હોય તો મેં તમને બતાવ્યો, કટિંગ કઈ રીતે કરે ને હું તમને બતાવીશ. આપણું છે ને મસ્ત મજાનું જમવાનું બનવા માંડ્યું છે, અને અહીંયા તો શેળવાનું આપણે શાક પાકે. તો શાક બનીને અમારું કમ્પ્લીટ રેડી થઈ જાય ને ફેમિલી, પછી હું તમને બતાવું. અને જો અત્યારે આપણે કાઠે આવી ગયેલા છીએ ને લંગર કરી દીધું છે ભાઈ. ફેમિલી આપણે છે ને 2 નવા ટેપ લાવેલા છે. તો આ 2 ટીડી ને અમારા કુરજીભાઈ ભાઈ ગીત વગાડે છે, ટાવર જાય છે. જો તમે કેમ પણ હા સૌથી ભાઈ ગાવા રનતા ફાઇનલી ટાવર ઉઈ ગયો કા ફેમિલી. જો તમે અત્યારે છે ને આપણું મસ્ત મજાનું કમ્પ્લીટ શાક બની ગયું હતું. હવે છે ને સૌજીભાઈ પાણામાં આપી દે, પછી ફેમિલી આપણે બધે છે ને જમવા બેસી દઈએ. જો આ રીતનું કંઈક શાક બન્યું છે ફાઇનલી ફેમિલી. હવે છે ને બધે મસ્ત મજાનું છે ને ભાઈ જમી લઈ. જો અમારે કુરજીભાઈ એટલું કંઈક લીધું હતા પહેલામાં, અને આપણે કંઈક એટલું લીધું હતું. ચાલો બધે જમવા, તમારે પણ જમવું તો આવી જાવ. મસ્ત મજાનું આપણું છે ને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે છે ને આપણે આવી ગયેલા હતા રાતે 1 વાગે ઘરે આવી ગયા. આપણી બોટ બાંધીને પછી મેં કંઈ તમને બતાવ્યું નહીં ભાઈ. અને બહુ આવડો મજો લાગી જાય. અમે ઉતરાણ તારણામાં એટલે ને અમે 7 જણા હતા ઉતરાણ. 2 બોટના માણસો ઉતરી ગયા અને આપણી બોટનો માલ ઉતારી દીધો હાજે. તો લવજીભાઈની એનો બોટનો માલ નથી ઉતાર્યો. તો અત્યારે છે ને આપણે ભાઈ જઈએ છીએ ફેમિલી માલ લેવા માટે. તો માલમાં હું છે ને તમને બધું બતાવીશ. તો ખાસ કરીને બધા બન્યા રહેતો ને. અત્યારે છે ને 2 શીપ જાય છે. તો હું સૌથી પહેલાં તમને ફેમિલી શીપ બતાવું. તો સૌથી પહેલાં છે ને ફેમિલી હું રત્નેશ્વર ઝૂમ કરું છું. રત્નેશ્વર તમને ઝાંખો દેખાતો હોય કેમ કે છે ને ફેમિલી અંધી છે ને એના કારણે. બાકી તડકો હોય ને ફૂલ ના તો શોખું બતાવે. બાકી હવે છે ને હું તમને શીપ બતાવું. અહીંયા જરી ફેમિલી શીપ ક્યાં પણ ફેમિલી શોખી બતાવી ને. અહીંયા હજી એક હતી અહીંયા જરી કેટલી દૂર ખબર છે ફેમિલી. જો માય ગોડ. અને હવે જવાનું છે આપણે આ બોટે માછલા લેવા. તો ચાલો હવે જઈએ આપણે માછલા લેવાના. તો ફેમિલી આ રીતનો છે ને ભાઈ કંઈક કોલ્ડ રૂમમાં માલ પીડ્યો છે. અને અત્યારે છે ને મારા પપ્પાની તો ફેમિલી શાક લેવા આવેલા હોય. હું તમને બતાવું. પેલા આપણે છે ને ભાઈ માછલા કાઢી નાખીએ ચાલો ફટાફટ. તો ફેમિલી આમ તો બધું શાક છે ને લઈને જાય છે ઘરે. જો તો છે ને ફેમિલી ફટાફટ આમાં જો શાક છે બધું તો લઈને જઈએ ઘરે. આપણે ઘરે જઈને તમને બતાવું. ફેમિલી આપણે ભાઈ ઘરે પહોંચી જાય મસ્ત મજાના. તો શેળવાન પાલવાન ભાઈ તો તમે ભાઈ શાક કેટલું શાક. આમાં એટલું શાક છે. અને બીજા તગરામાં બતાવું આપણે બરફ ને બધું લેતા આવ્યા. આમ જો કેમ પણ. તો ફેમિલી આ રીતે બધું શાક છે. અને મસ્ત મજાનું જો ફેમિલી સુરમઈ આવેલ છે. અને આ રીતનું બધું શાક છે. તો પાલવાન એવું તો કેમ પણ. અને શેળવાય ને ફેમિલી આમ જો તમને હું છે ને શાક છે પહેલા બતાવું. આ મેં તમને આજે બતાવ્યું. આ મોટો છે અને એક આ નાનો છે. 2 કિલો. તો આ રીતનું બધું કંઈક બધું શાક. અને બધું શાક જો આ રીતે કંઈક પેટીમાં ખડક્યું. અને જો આ તગરામ માલ આમાં બધા શેળવા છે. શેળવા જોખાઈ ગયા છે. ફાઇનલ ફેમિલી અત્યારે છે ને આપણે મકાને આવી ગયા છીએ. અને આપણે મકાનનું છે ને આ માળીનો હેઠલો ભાગમાં છે ને ભાઈ મસ્ત મજાનું ઓલું થઈ ગયું. શું કહેવાય પ્લાસ્ટર થઈ ગયું છે. અને ઉપરથી હું તમને બતાવું. અને આજમાં પણ કડી આવેલા છો. તો આ ભાગનું કરે અને ત્યાં કોબું કરવું કામ ચાલુ. અને જો હજી તો પ્લાસ્ટર શું છે ફેમિલી અહીં તો ઢકાઈ બકાઈ કેદી કંઈ ખબર નથી. ફેમિલી અમારે સેદર બેન તો સાપ આવી ગયા. બોલો ચાલો તમારે સાપ એવી તો હા ફેમિલી અત્યારે તો છે ને આપણા અંદરના રૂમમાં છે ને ભાઈ પ્લાસ્ટર થઈ ગયું છે. એટલા ભાગમાં માળીને હેઠા ભાગમાં. અને લવજીભાઈ એને શાક ઘણું આવ્યું ને આપણે ફેમિલી કાંઈ એટલે થોડુંક એવું શાક આવ્યું. તો લવજીભાઈને એને ઘણું આવ્યું. તો આજમાં નીકળવાનું થાય કે નહીં થાય કંઈ ખબર નથી. નીકળશું તો હું તમને અપડેટ આપી. અને આશા કરી કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમે તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવો વિડીયો. જય માતાજી. બાય બાય.